નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં કોંગ્રેસના 4 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા. નવસારીમાં પાટીલ સામે નેશદ દેસાઈની ટિકિટ આવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે લોકસભાની 26 બેઠકોની સાથે 5 વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે, જેના તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી લાગી ગયા છે. ત્યારે એ પણ જણાવી દઈએ કે કોંગ્રેસ હાઈકોર્ટ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારની નામની જાહેરાત થઈ છે. રૂપાલાની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે. સાથે પાટીલ સામે કોંગ્રેસના નેશદ દેસાઈ છે, પરંતુ તેઓએ પિતાની નાદુસ્તક તબિયતને કારણે ધરીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે તે ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે એ પણ જણાવી દઈએ કે રાજકોટ બેઠકોમાં ઉમેદવાર પરેશ ધાનાણીને પાટીલનો ચહેરો છે. 48 વર્ષીય પરેશ ધાનાણીએ અમરેલી બુથ કોંગ્રેસની રાજકીય કારકિર્દી મેળવેલી છે. સાથે સી.આર. પાટીલની સામે 68 વર્ષીય કોંગ્રેસ ઉમેદવાર છે. કોંગ્રેસના આ ઉમેદવારો જોવા મળશે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો.